નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપણે ખાસ યોજનાઓની સિરીઝ ઉપર કામ કરી રહ્યા છીએ. એ ઉપરાંત કરંટ અફેર્સ પણ ભણી રહ્યા છીએ અને સાથે વર્લ્ડ ઇનબોક્સનું એક નવું ઇનિશિયેટિવ જેના નામ આપવામાં આવ્યું છે મિશન વિજયી ભવ. તો આ ત્રણેયના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. તો તમારામાંથી ઘણા લોકોની એવી કમેન્ટ હતી કે ભાઈ ગુજરાત સરકારની યોજનાઓ લ્યો, પંચાયત વિભાગની યોજનાઓ લ્યો, કે જેથી કરીને આવનારી તલાટી વગેરે પરીક્ષા માટે આપણને મદદરૂપ થાય. તો આજે આપણે આ લેક્ચરમાં જોવાની છે વતન પ્રેમ યોજના. આપણી પરીક્ષાની દ્રષ્ટિએ યોજનાઓ ખૂબ મહત્વની છે અને એટલે જ વર્લ્ડ ઇનબોક્સે એવું વિચાર્યું કે ભાઈ તમારા સુધી આ બધી યોજનાઓ ખૂબ નાના લેક્ચરની અંદર તમને મળી રહે. અને આખું એનું પ્લે લિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. દરરોજ એક વિડીયો લેક્ચર યોજનાનો અપલોડ થઈ રહ્યો છે. એટલે ખાસ તમારા ફ્રેન્ડ સર્કલ સુધી એ શેર કરો જેથી કરીને એ લોકોને યોજનાઓ માટે ક્યાંય ભટકવું પડે નહીં. તો આપણે વધારે સમય ન લેતા જોઈએ વતન પ્રેમ યોજના. કે ભાઈ ચિઠ્ઠી आई है बड़े दिनों के बाद बे वतनों को याद वतन की मिट्टी आई है. તો ભાઈ જે લોકો મૂળ ભારતીયો છે, જે લોકો મૂળ ગુજરાતીઓ છે પણ અત્યારે ધંધાકીય હેતુથી વિદેશની અંદર સેટલ થયેલા છે, પણ એમને એનું વતન યાદ આવે, એમને એનું મૂળ ગામ યાદ આવે અને વિદેશમાં સેટલ થયા પછી ત્યાં ઘણું બધું ધન કમાયા બાદ એમને જો એવી ઈચ્છા થાય કે ભાઈ મારે મારા ગામ માટે કંઈક કરવું છે અને વતનનો પ્રેમ દર્શાવવો છે, તો ગુજરાત સરકારે એના માટે એક યોજના લોન્ચ કરી છે જેનું નામ આપવામાં આવેલું છે વતન પ્રેમ યોજના. તો જોઈએ આપણે એનો ઉદ્દેશ્ય કે ભાઈ દેશ વિદેશમાં વસવાટ કરતા જે મૂળ નાગરિકો છે, વતન પ્રેમીઓ છે, એમને એમની જન્મભૂમિ માતૃભૂમિનું ઋણ ચૂકવવાની ઉત્તમ તક પૂરી પાડવા માટે થઈને આ યોજના લોન્ચ કરવામાં આવી છે. તો એ પોતે વિદેશમાં કમાયેલું ધન પોતાના મૂળ વતન, પોતાના ગામની અંદર વાપરી શકે. આપણને લોકોને ખ્યાલ છે કે ભાઈ આપણા ગામડાઓ હજુ વધુ ડેવલપ થયા નથી. ત્યાં જે શાળાકીય શિક્ષણ, એના માટે જે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, જે સારો રૂમ હોવો જોઈએ, ક્લાસરૂમ હોવો જોઈએ, એ નથી. તો વિદેશમાં રહેનાર કોઈ વ્યક્તિ છે ને એને એના ગામની અંદર આવી સુવિધાઓ ઊભી કરવી છે, તો એ માટે થોડીક સહાય સરકાર આપશે અને થોડોક નાણાકીય ખર્ચ આ વિદેશમાં વસતા મૂળ ભારતીયો અથવા તો મૂળ ગુજરાતીઓ જેને આપણે કહીએ એ બંનેના સહયોગથી, બંનેની નાણાકીય સહયોગથી આ યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. તો થોડીક નાણાકીય સહાય સરકાર પણ આપશે એની અંદર અને થોડો ઘણો ખર્ચ કોણ કરશે? જે તે વતન પ્રેમી વ્યક્તિ, વિદેશમાં રહેનાર વ્યક્તિ. આપણે એને શું કહીએ? NRI કહેતા હોય સામાન્ય રીતે, નોન રેસિડેન્ટ ઇન્ડિયન, કે ભારતમાં ન રહેતા ભારતીયો. તો આ યોજના અંતર્ગત એ કેવા કામો કરી શકે? તો કે શાળાના ઓરડા બનાવી શકે, સ્માર્ટ ક્લાસ બનાવી શકે. કોઈને એમ થાય કે ભાઈ હું એક ડિજિટલ બોર્ડ આપીશ, કોઈને એમ થાય કે ભાઈ હું કમ્પ્યુટર 5, 10, 15 કમ્પ્યુટર આપીશ, હું કમ્પ્યુટર લેબ ઊભી કરી દઈશ. કોઈ વ્યક્તિને એમ થાય કે હું રમત ગમતના સાધનો પ્રોવાઈડ કરીશ. તો એનાથી શું થશે કે એનું જે મૂળ વતન છે ત્યાંના ભૂલકાઓને, ત્યાંના બાળકોને નવી સુવિધાઓ મળતી થશે. ત્યારબાદ કમ્યુનિટી હોલ બનાવી દેવો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. કોઈ વ્યક્તિને એમ થાય કે ભાઈ મારા ગામની અંદર સ્વાસ્થ્ય સુવિધા સારી હોવી જોઈએ, મારા ગામના લોકોને મોટા શહેરો સુધી જવાની જરૂરિયાત ન હોવી જોઈએ, સારામાં સારી કક્ષાનું સ્વાસ્થ્ય માટેની સુવિધા હું મારા ગામમાં બનાવી દઈશ. તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્રો, ત્યાર પછી આંગણવાડી, નાના ભૂલકાઓ માટે આંગણવાડી. આ સિવાય ઘણા બધા એવા કામો જે કોઈ NRI ઈચ્છે તો પોતાના ગામની અંદર કરી શકે વતન પ્રેમ યોજના અંતર્ગત. તો આ યોજનાનો તમને ઉદ્દેશ્ય ખ્યાલ આવી ગયો હોવો જોઈએ. ખૂબ નાની યોજના છે, ખૂબ મહત્વની યોજના છે, આપણા માટે પરીક્ષામાં પૂછાય એવી યોજના છે. ત્યાર પછી આની આખી પ્રક્રિયા કઈ રીતે રહેતી હોય છે એ આપણે જોઈએ. તો કે ધારો તમે એવું ધારી લો કે તમારામાંથી કોઈ વ્યક્તિ, તમારામાંથી કોઈ ઓળખીતું વ્યક્તિ વિદેશમાં છે અને એને તમારા ગામની અંદર આ પ્રકારની વતન પ્રેમ યોજના અંતર્ગત કંઈક સુવિધાઓ ઊભી કરવી છે, પોતાના ગામનું એને ઋણ ચૂકવવું છે. તો એને પહેલા તો એક રાજ્ય કક્ષાએ એક અકાઉન્ટ ખોલાવવાનું, બેંક અકાઉન્ટ, જેને નામ શું કહેવાય? એસ્ક્રો બેંક અકાઉન્ટ ખોલાવવાનું. હવે એના પૈસા તો ટ્રાન્સફર કરવા મળશે. ત્યાર પછી એને પોતાના દાનની રકમ એકાઉન્ટની અંદર લાવવાની અને દાનની રકમ જમા કરાવવાના 30 દિવસની અંદર એના ઉપરની કામગીરી એ કોણ કરશે? તો કે TDO કરશે, જેને આપણે કહીએ છીએ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. તો પહેલું એસ્ક્રો અકાઉન્ટ ખોલાવવાનું રાજ્ય કક્ષાએ, ત્યાર પછી એને રકમ જમા કરાવવાની અને દાનની રકમ મળ્યાના 30 દિવસની અંદર એ રકમની કાંઈ કામગીરી છે, એનું જે કાંઈ પેપર વર્ક છે, કોણ કરશે? તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર.
અને તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એ બધી કામગીરી કર્યા પછી એ આખો અહેવાલ કોને સોંપશે? તો કે એ અહેવાલ સોંપશે જિલ્લા વિકાસ અધિકારીને, એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસરને, જે સામાન્ય રીતે IAS અધિકારી રહેતા હોય છે. તો આટલી પ્રક્રિયા થશે અને ત્યાર પછી એના ઉપર નિર્ણય લેવામાં આવશે અને એ જે તે વ્યક્તિ પોતાના ગામની અંદર જે સુવિધા બનાવવા ઈચ્છે છે એના માટેનો ભંડોળની કામગીરી આગળ વધશે. તો કોણે કેટલું ભંડોળ આપ્યું? તો તમે જુઓ અહીંયા ગામમાં 60% કે તેથી વધુ રકમનું દાન આપીને કામ કરાવી શકે તો 60% જેવી રકમ દાતાએ આપવાની રહેશે. જ્યારે ખૂટતી રકમ જે હશે, 100 રૂપિયાનું કામ કરવું છે ફોર એક્ઝામ્પલ, તો 60% કે એનાથી વધારે રકમ દાતાએ આપવાની રહેશે. કોઈ 70 રૂપિયા આપે છે, કોઈ 80 રૂપિયા આપે, તો ખૂટતી રકમ મહત્તમ 40% સુધીની મહત્તમ રકમ જો ખૂટતી હશે તો એ ગુજરાત સરકાર પૂરી પાડશે. તો 40% રકમ રાજ્ય સરકાર દ્વારા. ઇન શોર્ટ, આ યોજનામાં નાણાકીય રેશિયો કેટલો ગણી શકાય? 60-40 નો રેશિયો ગણી શકાય. 60% જેટલી રકમ કોના દ્વારા? દાતા દ્વારા. જ્યારે 40% કે એનાથી ઓછી રકમ સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા. તો આ છે ગુજરાત સરકારની વતન પ્રેમ યોજના, કે ભાઈ આપણા વતનને આપણે કંઈક સારું બનાવવાનું છે અને આપણે જ્યાં જન્મ થયેલો છે, જે આપણા પૂર્વજોનો જન્મ થયેલો છે, એ સ્થળને વધુ ડેવલપ કરવું છે. તો આ ગુજરાત સરકારની યોજના, હું એવી આશા રાખું કે તમને આખી સિરીઝ પસંદ આવતી હશે, તમને યોજના સમજાઈ ગઈ પણ હશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરંટ અફેર્સમાં કંઈક ભેગા થઈએ, બીજા કોઈના લેક્ચર્સની અંદર કંઈક ભેગા થઈએ અને કંઈક એવો કન્ટેન્ટ ભણીએ કે જેના થકી આપણને પરીક્ષાની અંદર વધુ સરળતા રહે અને આપણા સીધા જ માર્ક આપણને મળતા થાય. તો ફરી પાછા મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.